અને હવે વાત ઠંડી વિશે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ અત્યારે થતો જોવા મળે છે। વહેલી સવારે અને બપોરે ઠંડી પડે છે ત્યારે બપોરે ગરમીનો અનુભવ રાજ્યવાસીઓને થઈ રહ્યો છે। 8 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીથી પણ નીચે ગયું છે, જેમાં ખાસ કરી નલિયામાં સૌથી નીચું 10.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ગાંધીનગરમાં 15, અમદાવાદમાં 16.4, અમરેલીમાં 11.8 અને કંડલા એરપોર્ટ પર 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અને આ તરફ ડીસામાં 13.1, વડોદરામાં 13.4, કેશોદમાં 13.8 અને ભુજમાં 13.8 ડિગ્રી તાપમાન રહ્યું છે। મહુવામાં 14.1, તો રાજકોટમાં 14.2, દમણમાં 14.8 ડિગ્રી, પોરબંદરમાં 15.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 15.5 ડિગ્રી અને ભાવનગરમાં પણ 15.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। રાજ્યની અંદર અત્યારે બેવડી ઋતુનો માર રાજ્યવાસીઓને સહન કરવાનો વારો આવ્યો છે। વહેલી સવારના અરસામાં ઠંડીનો ચમકારો જોવા મળે છે, તો બપોરે ગરમીનો અહેસાસ પણ લોકોને થતો હોય છે અને તે બધા વચ્ચે અત્યારે ઠંડીનો પારો છે તે નીચો જઈ રહ્યો છે।